आज विकास के मुद्दे में तो बहुत सारे हमने मुद्दे लिए हैं। 49 मुद्दे लिए हैं हम लोग ने। उसमें लाइट, बिजली, गटर के, रोड के, जो डिवाइडर के कुछ लिए, और लोगों के जो प्रधानमंत्री आवास योजना के जो कुछ बाकी है घरों कच्चे हैं उसके लिए बहुत सारे हम लोग ने मुद्दे लिए हैं लोगों को, और लोगों को रोजी रोटी मिले इंडस्ट्रीज में, गवर्नमेंट में, उसके लिए भी लिए हमने। और आज की जो सभा है जीपीडीपी ग्राम सभा 18 तारीख को हुई है। हमारे जिला पंचायत उप प्रमुख आए थे और डीपीओ सर, परमार सर आए थे यहाँ, और अलग अलग गवर्नमेंट डिपार्टमेंट से 18-19 डिपार्टमेंट से आए थे। तो यहाँ ग्रामजन आए थे, पंचायत स्टाफ थे, मीडियागण थे। तो मसाटवन में बहुत सारे ऐसी समस्या लेके आए थे, लोगों के लेके आए थे। तो हम लोग ने उसके ऊपर एक्शन प्लान बनाया है, जो उसमें हम लोग ने मिनिमम लोगों के जितने भी मुद्दे उन्होंने ले लिए जीपीडीपी ग्राम सभा में। यानी लोगों का हम लोग अच्छे से काम करें। और खास करके हम लोग एक खास प्रश्न ऐसा है कि मसाटवन में 150 साल से शमशान का इश्यू है, वो एक खास करना है हमको। लोगों में भी वही चर्चा का विषय था और वही करना है। वहाँ ग्राउंड और शमशान बने एक हमारी खास मांग है। और हमारे मसाटवन पंचायत में सामान्य केंद्र सड़क बहुत रेगुलेशन हो गई है, बल्कि उसको पास भी हो गई है। वो मिनिमम बन जानी चाहिए, शायद टेंडर भी हो गया होगा। तो जल्दी से वो जब काम चालू है उसके लिए हम लोग अपेक्षा करते हैं गवर्नमेंट से। ये सड़क के बारे में बताया बेटा। सड़क के बारे में तो प्रशासन ने बहुत अच्छे से काम करा है। मेन रोड का जैसे हमारे पंचायत का गठन हुआ तब से वो 2-3 साल से काम बाकी था, वो फटाफट सर प्रशासन ने कर दिया। जीपीडीपी ग्राम सभा प्रमुख डीपीओ साहब आए थे, अलग अलग ग्रामजन અને મારી સાથે આવેલા કર્મચારીઓ, મસાટના ગ્રામજનો, આગળ આમાંથી ઘણા લોકો બેસેલા એટલે અમને ખબર છે. આપણે આવતા વર્ષે જે 26-27માં કામો કરવાના છે એ બાબતના અત્યારે આપણે જે આજની ગ્રામસભા છે તેમાં લોકોના જેટલા પણ કામો છે એને લઈને પ્લાનિંગ કરીને 26-27માં એ બજેટ મંજૂર કરાવીને કામો કરવા માટે આજની ગ્રામસભા છે. તો આપ સૌને વિનંતી છે કે આપણા આજુબાજુમાં જે કોઈ કામ આપણા સભ્યો છે એ લોકો બી ધ્યાન રાખીને થોડા ઘણા જે કોઈ કામ આમાં જે લિસ્ટ છે એમાંથી છૂટી ગયા હોય અને પાછળથી ઉમેરવાની જો ઈચ્છા થતી હોય તો તમે ઉમેરાવી શકો છો. અને આપણી આ જે ગ્રામસભા આજની છે એનું મહત્ત્વ ભારત સરકારે એટલા માટે વધારે રાખ્યું છે કે લોકો દ્વારા લોકોના છેલ્લે સેવાડાના જે માણસ છેલ્લે રહેતો માણસને બી તકલીફ નહીં પડે કે તેને સુધી દરેક યોજનાનો લાભ મળે અને તે આ વસ્તુઓ જાણે કે પોતાનું કાર્ય શું કરવાનું છે, કે પોતાને તકલીફો છે એ સભ્યને પોતાને જણાવી શકે. તો ગ્રામસભાની અંદર તમારે જે આટલી મોટી સંખ્યામાં તમે મસાટના લોકો પધાર્યા તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને તમારા આજુબાજુમાં જે કંઈક વિસ્તારની અંદર કમી લાગતી હોય એ તમારા સભ્ય જોડે જરૂરથી ચર્ચા કરજો. અને નવા આવેલા સરપંચ અને ડીપી મેમ્બરને પણ વિનંતી છે, યંગ ટીમ છે અને તમારા વિસ્તારની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ સમસ્યા હોય તો જરૂરથી અમારા અધિકારીઓ ઓલવેઝ રેડી જ છે. જિલ્લા પંચાયત હંમેશા સપોર્ટ કરતો આવ્યો છે અને હંમેશા સપોર્ટ કરશે. તમે ગમે ત્યારે ફોન કરી શકો છો. અમારે કંઈ પણ કામ હશે તો અમારું પંચાયત ઓલવેઝ પોતાનો સ્ટાફ સાથે હાજર રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે 46 કામો લીધા છે. 2-4 આપણો કામો પહેલાં હું બોલી જઈશ. તમારે ધ્યાનમાં બી ગામના લોકોને હોય કંઈ પ્રશ્નો છે કહેજો. ગ્રામ પંચાયત મસાટવનનું ગઠન થવાથી પંચાયત સ્ટાફ અને સફાઈ કર્મીઓને સુપરવાઇઝર લેવા પરવાનગી આપવા બાબત આપણે લઈ શકીએ ને. નવું પંચાયત થયું તો એના માટે આપણે ઠરાવ લીધો છે. પછી ઘરમાં પાણી ઘૂસી જાય ત્યારે પાછી જોઈએ એમ તો કહેતો ગ્રામ પંચાયત મસાટવનમાં લોકોને વધારે પૂરતી અવરજવરને ધ્યાનમાં લે કોમ્પાઉન્ડમાં 2 મહિલા અને 2 પુરુષ ટોયલેટ બનાવ્યા હોય. કેમ કે આપણે પંચાયતની અંદર એક જ છે, કોઈ બહારથી આવે આપણા અહીંયા જેટલો સ્ટાફ છે 40-50 માણસ, એટલા માટે આપણને બહુ જરૂરત છે. જેથી કરીને આપણે ટોયલેટની જરૂરત છે. 30 રૂમ
આપણે સામૂહિક મુખ્ય કેન્દ્ર શાળા વહેલી તકે બનાવી તથા આંગણવાડી માટે જગ્યા ફાળવી આપવા બાબત તમામ આવેલા મહેમાનો સાહેબ, અમારે ત્યાં પંચાયત 1980 થી ના સભ્ય કેન્દ્ર શાળા મેઇન રોડ પર બનાવી આવેલા અધિકારીઓ એ થોડી